લોન્ચિંગ થયું હતું। ઓસ્ટ્રેલિયાના D32 બિઝનેસ નેટવર્કનું અમદાવાદમાં ઔપચારિક લોન્ચિંગ થયું, જેમાં શહેરના બિઝનેસ સેક્ટરના ઉચ્ચ વર્ગના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા। આ કાર્યક્રમમાં ઉચ્ચ ગુણવત્તાવાળા નેટવર્કિંગ પ્લેટફોર્મની વધતી માંગ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો અને સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને ડિસ્ટ્રિક્ટ 32 સાથે પરિચય કરાવ્યો હતો, કારણ કે નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું છે, જે હવે ભારતમાં તેની હાજરી વધારી રહ્યું છે। D32 બિઝનેસ નેટવર્ક એક પરંપરાગત નેટવર્કિંગ જૂથ કરતાં વધુ છે અને તેના બદલે વ્યવસાય માલિકોને વધુ ગ્રાહકો મેળવવા, કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને મજબૂત વ્યવસાયિક સંબંધો બનાવવામાં મદદ કરવા માટે એક સંરચિત વ્યૂહરચના આધારિત સિસ્ટમ તરીકે કાર્ય કરે છે। જવાબદારી, વહેંચાયેલ સફળતા અને સતત શિક્ષણ પર કેન્દ્રિત સાબિત માળખા સાથે નેટવર્કનો ઉદ્દેશ્ય ઝડપી સામૂહિક વિકાસને સક્ષમ કરીને અમદાવાદના ઉદ્યોગ સાહસિક ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો છે। લોન્ચ સમયે બોલતા D32 બિઝનેસ નેટવર્કના ગુજરાત રાજ્ય ભાગીદાર પ્રિતેશ ઠક્કર અને રચિત અંકલેસરિયાએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ મહત્વાકાંક્ષી ઉદ્યોગ સાહસિકો માટે બિઝનેસ નેટવર્કિંગને પરિવર્તિત કરવા માટે રચાયેલ છે। D32 એક એવું વાતાવરણ બનાવે છે જ્યાં વ્યવસાય માલિકો યોગ્ય લોકો, યોગ્ય જ્ઞાન અને યોગ્ય સમર્થનથી ઘેરાયેલા હોય છે। ઘણા ઉદ્યોગ સાહસિકો ઘણીવાર તેમની સફરમાં એકલતા અનુભવે છે, પરંતુ સ્ટ્રક્ચર્ડ નેટવર્કિંગ, વાસ્તવિક રેફરલ્સ અને સાચા સંબંધો દ્વારા અમે તેમને બજારમાં અદ્રશ્ય રહેવાથી ખરેખર માંગમાં ખસેડવામાં મદદ કરીએ છીએ। પ્રિતેશ ઠક્કરે વધુમાં જણાવ્યું કે અમદાવાદમાં ગતિશીલ વ્યવસાયનું કલ્ચર છે, જ્યાં D32 વધુ સ્માર્ટ અને વધુ ટકાઉ વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરશે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ પ્રિતેશ ઠક્કર છે। મેં લંડનથી MBA કરેલું છે અને આઈ એમ એન ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ। નેટવર્કિંગ હું ઘણા 10 વર્ષોથી જોડાયેલો છું અમદાવાદની વિવિધ નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન સાથે, અને ઘણા ટાઈમથી મેં અલગ અલગ રીતે બધા નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન્સને હેલ્પ કરેલી છે અને મેં મારી હેલ્પ મેળવેલી પણ છે। D32 અમે લાવી રહ્યા છીએ અમદાવાદમાં, કારણ કે અમને એવું લાગ્યું કે એક ક્યાંક નવા નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશનની અમદાવાદમાં જરૂર છે કે જે મેજરલી સ્ટાર્ટઅપ્સ અને MSMEને હેલ્પ કરી શકે, અને એની સાથે સાથે જેટલા બી એસ્ટાબ્લિશ બિઝનેસ છે એ લોકોને પણ એમનો ફાયદો મળે। તો એ બંને વચ્ચેનો જે બ્રિજ છે એ બ્રિજ કવર કરવા માટે D32ને અમે અમદાવાદમાં લોન્ચ કરી રહ્યા છીએ। સો આપણે મેજર જે ભારતમાં પ્રોબ્લેમ છે કે તમે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો તમને જે મોટી ઇન્ડસ્ટ્રીઝના ડોર છે એ તમારા માટે ઓપન નથી થતા, કારણ કે તમારી પાસે એવો કોઈ કોન્ટેક્ટ નથી, તમારી પાસે એવો કોઈ માણસ નથી, તમારી પાસે એવી કોઈ રીત નથી, તમારી પાસે એવો કોઈ બ્રિજ નથી કે તમે ત્યાં જઈને તમારો ધંધો પીચ કરી શકો। તો ત્યાં નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન તમને બહુ જ હેલ્પ કરશે, બિકોઝ યુ ફીલ લાઈક અ ફેમિલી હિયર, કે જ્યાં દરેક લોકો મેમ્બર છે અને દરેક લોકોને એકબીજાનો ચાન્સ મળે છે। ઘણીવાર આપણને એવું લાગતું હોય કે સ્ટાર્ટઅપને જ ખાલી ઇન્ડસ્ટ્રીની જરૂર છે, પણ ઘણીવાર એવું હોય છે કે ઇન્ડસ્ટ્રીને પણ ઘણા બધા સ્ટાર્ટઅપ અને MSMEથી ફાયદો થતો હોય છે। સો બંને સાઈડનો ફાયદો આ વસ્તુથી થઈ શકે છે। દર 15 દિવસે એક 2.5 કલાકની સિલેબસ મીટિંગ હોય છે। સો ઇટ્સ અ પ્યોરલી મીટિંગ, ફ્રેમ્ડ મીટિંગ હોય છે। એમાં દરેક વસ્તુ ઇન્ક્લુડ થઈ જાય છે કે દરેક મેમ્બરનું ઇન્ટ્રોડક્શન ઇન્ક્લુડ થાય છે, દરેક મેમ્બરનો બિઝનેસ પ્રેઝન્ટેશન ઇન્ક્લુડ થાય છે, દરેક મેમ્બરે શું કોઈ બીજાને મળ્યા, શું એક્ટિવિટી કરી, એ બધું ઇન્ક્લુડ થાય છે, અને દરેક મેમ્બરને શું આમાંથી જોઈએ છે એ પૂછવાનો પાર્ટ પણ ઇન્ક્લુડ થાય છે। હવે ઘણી બધી વાર એવું હોય છે કે મેં શું કર્યું, મેં શું મેળવી લીધું એ તમે જણાવી દો, પણ તમને શું જોઈએ છે એ પૂછવું બહુ અગત્યનું છે। સો D32ની મીટિંગમાં જે મેજર પાર્ટ છે દેટ ઇઝ ટ્રેનિંગ, અને તમને શું જોઈએ છે એ વસ્તુ પૂછવા માટેનો પાર્ટ છે।